જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. હાય, કેમ છો બધા? હું છું માનસી દેસાઈ શાસ્ત્રી અને આજે કંઈક નવું લાવીશું. એકની કિંમત. આપણા જીવનમાં આમ તો અઢળક પળો વીતી જતી હોય છે, પણ એકની કિંમત જો આપણે સમજી જઈએ ને તો કદાચ આપણે સૌથી વધારે ધનવાન વ્યક્તિ બની શકીએ. અમુક વસ્તુ તમારી સામે મૂકો, કેટલું તમે એને માન્ય ગણો છો મને જણાવજો. એક દિવસ 24 કલાક, એક વર્ષ એટલે કે 365 દિવસ, એક વર્ષના 52 અઠવાડિયા, એક મહિનાના 4 અઠવાડિયા, એક પખવાડિયાના 15 દિવસ, એક કલાકની 50 મિનિટ, 1 મિનિટ 50 સેકન્ડ, એક ડઝન મતલબ 12 નંગ, એક કોડી એટલે કે 20 નંગ, એક મણ એટલે કે 20 કિલોગ્રામ, એક ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ, એક ક્વિન્ટલ એટલે કે 5 મણ, એક ટન એટલે કે 50 મણ, એક કળશી એટલે કે 16 મણ, એક કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ, એક કિલોમીટર એટલે કે 1000 મીટર, એક લીટર એટલે કે 1000 મિલીલીટર, એક મીટર એટલે કે 3.27 ફૂટ, એક મીટર એટલે કે 100 સેન્ટીમીટર, એક મીટર એટલે કે 39 ઇંચ, એક વર્ષ એટલે કે 12 મહિના, એક ફૂટ એટલે કે 12 ઇંચ, એક ફૂટ એટલે કે 30 સેન્ટીમીટર. જોયું કેટલી અલગ વસ્તુ છે ને. આગળ, એક તોલો એટલે કે 10 ગ્રામ, એક રૂપિયો એટલે કે 100 પૈસા, એક લાખ એટલે કે 100,000, એક કરોડ એટલે કે 100 લાખ, એક અબજ એટલે કે 100 કરોડ, એક દશક એટલે કે 10, એક શતક એટલે કે 100, એક સહસ્ત્રાંશ એટલે કે 1000, એક જોડ એટલે કે બે નંગ, એક એકર એટલે કે 40 ગાંઠા, એક એકર એટલે કે 4840 વાર, એક એકર એટલે કે બોલતા મને કદાચ નથી આવતું, 43560 ચોરસ ફૂટ, એક એકર એટલે કે 0.4047 હેક્ટર, એક એકર એટલે કે 2.5 વીંઘા, એક વીંઘા એટલે કે 16 ગાંઠા, એક વીંઘા એટલે કે 1742 ફૂટ, એક હેક્ટર એટલે કે 6.25 વીંઘા, એક ગાંઠ એટલે કે 101.2 મીટર, એક ચોરસ ગાંઠા એટલે 1089 ચોરસ વાર, એક વાર એટલે કે 3 ફૂટ, એક મીટર એટલે કે 10.76 ફૂટ. હવે વિચારો કે આ એકની માહિતી આપણા માટે કેટલી મહત્ત્વની હોઈ શકે. એક મિનિટ એટલે કે આપણો જીવ પણ હોઈ શકે, આપણો શ્વાસ પણ હોઈ શકે, આપણા વિચાર પણ હોઈ શકે. તમને આ જાણીને કેવું લાગ્યું મને જણાવજો.